યોગ આ શબ્દ સાંભળ્યો નથી એવું તો ભાગ્યે જ કોઈ હશે, બરાબર ને? પણ શું આપણે સાચે જ એનો મતલબ જાણીએ છીએ? કેમ કે ઘણીવાર એનો સાચો અર્થ ઘણી બધી ગેરસમજની નીચે દબાઈ જાય છે. તો ચાલો આજે આપણે આ સ્ત્રોતની મદદથી યોગના સાચા વિજ્ઞાનને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, આજે ટીવી ચાલુ કરો કે છાપું વાંચો, યોગ શબ્દ તો દરેક જગ્યાએ જોવા મળશે. એ હવે ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું છે. પણ એ ખાલી એક પ્રણાલી નથી. એ તો આપણા પ્રાચીન ભારત તરફથી આખી દુનિયાને મળેલી એક એવી અદ્ભુત ભેટ છે. એક એવું વિજ્ઞાન જે ક્યારે જૂનું નથી થતું. એનું વૈશ્વિક મહત્વ કેટલું છે એનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય કે યુનાઇટેડ નેશન્સે એટલે કે સંયુક્ત રાષ્ટ્રે પણ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે. આ બતાવે છે કે આખી દુનિયાએ એના મહત્વને સ્વીકાર્યું છે. ઓકે, તો આંતરરાષ્ટ્રીય દિવસ પણ છે, ચારે બાજુ એની ચર્ચાઓ પણ થાય છે. પણ આ બધાની વચ્ચે સૌથી મોટો અને મૂળભૂત સવાલ તો એ જ છે કે યોગ આખરે છે શું? શું એ ખાલી શરીરને વાળવાની કસરત છે કે પછી એનાથી પણ કંઈક વધારે, કંઈક ઊંડું છે? તો ચાલો હવે આપણે યોગના સાચા અર્થને સમજીએ. એક એવો અર્થ જે ખાલી શારીરિક આસનો કરતાં ઘણો વધારે ગહેન છે. જુઓ, આ યોગ શબ્દ છે ને એ સંસ્કૃતના યુજ ધાતુ પરથી આવ્યો છે અને યુજનો સીધો સાદો મતલબ થાય છે જોડાવું. પણ સવાલ એ છે કે કોની સાથે જોડાણ? તો એ છે વ્યક્તિની પોતાની ચેતનાનું આખા બ્રહ્માંડની જે સાર્વત્રિક ચેતના છે એની સાથેનું જોડાણ. આ જ એનો સૌથી ઊંડો અર્થ છે. યોગના જ્ઞાનને જેમણે વ્યવસ્થિત રીતે યોગ સૂત્રમાં ગૂંથ્યું એ મહર્ષિ પતંજલિએ યોગની કદાચ સૌથી શ્રેષ્ઠ અને સચોટ વ્યાખ્યા આપી છે. અને એ પણ ફક્ત એક જ સૂત્રમાં. અને એ સૂત્ર છે યોગશ્ચ ચિત્તવૃત્તિ નિરોધઃ, જેનો અર્થ થાય છે યોગ એટલે મનની વૃત્તિઓનો નિરોધ કરવો. હવે આ મનની વૃત્તિઓ એટલે શું? એટલે આપણા મનમાં જે સતત વિચારોના વમળ ચાલ્યા કરે છે ને, બસ એને રોકવા. તો અહીં સૌથી અગત્યની વાત એ છે કે યોગ એ શારીરિક કરતાં ક્યાંય વધારે એક માનસિક પ્રક્રિયા છે. એમ કહી શકાય કે એ એક પ્રકારનું મનોવિજ્ઞાન છે. આ જ વાતને સ્વામી વિવેકાનંદે એક અલગ અને ખૂબ જ સુંદર રીતે સમજાવી છે. એમનું કહેવું હતું કે દરેક વ્યક્તિની અંદર એક દિવ્યતા રહેલી છે અને યોગ બીજું કંઈ નહીં પણ એ અંદર છુપાયેલી દિવ્યતાને બહાર લાવવાની, એને પ્રગટ કરવાની એક પદ્ધતિ છે. તો આ જે પરમ ચેતના સાથે જોડાવાની વાત છે એ મંઝિલ સુધી પહોંચવા માટેના રસ્તા પણ અલગ-અલગ છે. એવું નથી કે ફક્ત એક જ રસ્તો છે. તો ચાલો હવે એના મુખ્ય માર્ગો કયા છે એના પર એક નજર કરીએ. મુખ્યત્વે 4 રસ્તા ગણાય છે. પહેલો છે ભક્તિ યોગ, જેમાં ભક્તિ અને ભાવનાઓ દ્વારા જોડાણ સધાય છે. બીજો છે કર્મયોગ, એટલે કે કોઈ પણ ફળની આશા વગર નિઃસ્વાર્થ ભાવે કામ કરવાનો માર્ગ. ત્રીજો છે જ્ઞાનયોગ, જે બુદ્ધિ અને જ્ઞાનના રસ્તે ચાલનારાઓ માટે છે. અને ચોથો છે રાજયોગ, મન અને શરીર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનો પદ્ધતિસરનો માર્ગ. અને અત્યારે આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ ને, એ મુખ્યત્વે આ રાજયોગ જ છે, જે મહર્ષિ પતંજલિએ વ્યવસ્થિત રીતે સમજાવ્યો છે. હવે જુઓ, યોગ આટલું ઊંડો અને વૈજ્ઞાનિક વિષય છે, પણ તેમ છતાં એના વિશે એટલી બધી ગેરસમજો ફેલાયેલી છે કે વાત જ ન પૂછો. તો હવે એ બહુ જરૂરી છે કે આપણે એ ભ્રમણાઓનું જરા નિવારણ કરીએ. શું સાંભળવા મળે છે કે ભાઈ યોગ તો ખાલી સાધુ સંતો માટે જ છે. અમુક લોકો કહે છે કે એ તો બસ આસન અને શ્વાસ લેવાની ક્રિયા જ છે. ઘણા લોકો એને ખાલી એક શારીરિક કસરત માની લે છે. તો કોઈ એને કોઈ ખાસ ધર્મ સાથે જોડી દે છે. કેટલાક તો એવું પણ માને છે કે યોગ એટલે કોઈ ચમત્કાર કે જાદુઈ શક્તિ અથવા તો બસ બીમારી મટાડવાની એક થેરપી. આ બધી જ વાતો યોગના સાચા સ્વરૂપને સમજવામાં સૌથી મોટો અવરોધ છે. તો પછી હકીકત શું છે? સાચી વાત એ છે કે યોગ આમાંથી કંઈ પણ નથી. એ કોઈ સંકુચિત પ્રથા નથી. યોગ એ મન અને શરીર કઈ રીતે કામ કરે છે એને સમજવાનું એક શુદ્ધ વિજ્ઞાન છે. એક સંપૂર્ણ જીવનશૈલી છે. ઓકે, તો ગેરસમજોની વાત તો થઈ ગઈ. હવે ચાલો એના પોઝિટિવ પાસા પર આવીએ કે યોગના સાચા વાસ્તવિક ફાયદા શું છે, એનાથી શું મળે છે.
જુઓ, યોગ એક એવી અદ્ભુત સિસ્ટમ છે જે એક જ સમયે મન અને શરીર બંને પર કામ કરે છે. એ શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવે છે અને સાથે જ મનને એકદમ શાંત અને સ્થિર કરે છે. અને જ્યારે શરીર અને મન બંને સ્વસ્થ હોય ત્યારે જ આધ્યાત્મિક વિકાસનો રસ્તો ખુલે છે. યોગ બસ આ જ તૈયારી કરાવે છે. આના ફાયદાઓ પણ છે ને એક ચેનની જેમ કામ કરે છે. સૌથી પહેલાં આવે આસન. આસન કરવાથી કરોડરજ્જુ એકદમ ફ્લેક્સિબલ બને છે, જે આપણા આખા નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી છે. પછી આવે પ્રાણાયામ, એટલે કે શ્વાસ પર નિયંત્રણ. એનાથી શરીરમાં પ્રાણશક્તિ એટલે કે જીવનશક્તિ મજબૂત બને છે. અને છેલ્લે આવે છે ધ્યાન. નિયમિત ધ્યાનથી મન એકાગ્ર બને છે અને અંદરથી એક ઊંડી શાંતિનો અનુભવ થાય છે. એક પછી એક બધું જોડાયેલું છે. અને હવે સૌથી અગત્યની વાત. યોગ એ કોઈ ફિલોસોફીનો વિષય નથી કે જેને તમે બસ પુસ્તકોમાં વાંચી લો કે પ્રવચનમાં સાંભળી લો એટલે સમજાઈ જાય. ના, એ એક અનુભવનું વિજ્ઞાન છે. જેમ સાયન્સના નિયમો લેબમાં પ્રયોગ કરીને જ સમજાય છે ને, બસ એ જ રીતે યોગના સિદ્ધાંતોને સમજવા માટેની લેબ આપણું પોતાનું શરીર અને મન છે. એને ફક્ત અનુભવથી જ, પ્રેક્ટિસથી જ સમજી શકાય છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. યોગ એક ખૂબ જ શક્તિશાળી વિજ્ઞાન છે અને એટલે જ એને ખૂબ સાવધાનીથી અપનાવવું જોઈએ. જો કોઈ સાચા માર્ગદર્શન વગર આમતેમ જોઈને યોગ કરવા માંડે તો ફાયદા કરતાં નુકસાન થવાની શક્યતા વધી જાય છે. એટલે હંમેશા કોઈ નિષ્ણાત કે યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ જ એની શરૂઆત કરવી જોઈએ. તો આ બધી વાત સમજ્યા પછી સવાલ એ નથી રહેતો કે યોગ શું છે. હવે સાચો સવાલ એ છે કે શું આપણે એને એના સાચા સ્વરૂપમાં અનુભવવા માટે તૈયાર છીએ? કારણ કે યોગનો પ્રવાસ બહારની દુનિયામાં નહીં, પણ આપણી અંદરથી શરૂ થાય છે.